વેલકમ બેક। સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી તોફાનો કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કરી દીધો। કોર્ટનું કહેવું છે કે બંને સામે યુએપીએ હેઠળ પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર કેસ બને છે। સાથે સુપ્રીમ કોર્ટે યુએપીએ કાયદાની વ્યાખ્યા વિસ્તૃત કરતા જણાવ્યું કે આતંકવાદ માત્ર હિંસા કે મૃત્યુ સુધી સીમિત નથી, પરંતુ દેશની સેવાઓ ખોરવવી કે પછી અર્થવ્યવસ્થાને જોખમમાં મૂકવું પણ આતંકી કૃત્ય ગણાશે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે લાંબી કેદ માત્રના આધારે જામીન આપવાનો કોઈ સ્વયં સિદ્ધ અધિકાર નથી। તો ઉમર શરજીલને જામીન નથી આપવામાં આવ્યા, પરંતુ તેમની સાથેના જે અન્ય આરોપીઓ હતા જેમની પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તેવા 5ને જામીન આપી દેવામાં આવ્યા છે। જો કે શા કારણે આ બંનેને જામીન આપવામાં નથી આવ્યા તેના કેટલાક કારણો જે છે તે કોર્ટમાં આજે ચર્ચાયા, તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી આજે ફગાવી દીધી। તેમને આશા હતી કે તેમને પણ તેમના સહયોગીની જેમ આજે જામીન મળી જશે, પરંતુ આ બંનેની જે જામીન અરજી હતી સુપ્રીમ કોર્ટે ન માત્ર ફગાવી દીધી છે, પરંતુ આવનારા 1 વર્ષ સુધી તેઓ ફરીથી જામીન અરજી દાખલ નહીં કરી શકે। જણાવી દઈએ, દિલ્હી દંગા કેસમાં યુએપીએ હેઠળ તેમના પર જે ગંભીર આરોપો હતા તે માન્ય રાખવામાં આવ્યા છે અને તેઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું સુપ્રીમ કોર્ટે માન્યું છે। કોર્ટે બંને આરોપીઓની ભૂમિકા અન્ય આરોપીઓથી અલગ અને વધુ ગંભીર હોવાનું ટાંક્યું છે। એટલા માટે જ તેમના જે સાથે અન્ય 5 આરોપીઓ હતા તેમને અલગ આધાર પર જામીન મળી ગયા છે, પરંતુ આ બંનેના જામીન જે છે તે ફગાવી દેવામાં આવ્યા છે। 5 અન્ય આરોપીઓ હતા તેમની પણ જામીન અરજી કરવામાં આવી હતી જે અલગ આધાર પર હતી, જેના કારણે તેમને જામીન મળી ગયા છે, પરંતુ આ બંનેના આરોપો વધુ ગંભીર હોવાનું કોર્ટે ટાંક્યું છે। સુનાવણીમાં વિલંબ માત્ર જામીન માટે આધાર ન હોવાનું પણ સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે। સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે આ બંનેને પણ જામીન મળી જાય તે માટેના પૂરા પ્રયત્ન વકીલ દ્વારા કરવામાં આવ્યા હતા। યુએપીએ કલમ 15ની વ્યાખ્યા વિસ્તૃત હિંસા સિવાય અર્થવ્યવસ્થાને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેને પણ આતંકવાદી પ્રવૃત્તિ જ ગણાવવામાં આવી છે। આ બાબતે પણ કોર્ટે મુદ્દો મૂક્યો હતો, જેમાં 1 વર્ષ બાદ અથવા હવે સુરક્ષિત સાક્ષીઓની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ ફરી આ જામીન અરજી કરી શકાશે। જો કે 1 વર્ષ સુધી આ બંને આરોપીઓ દ્વારા જામીન અરજી નહીં કરી શકાય, એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે જામીન લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો।